જય સોમનાથ જય દ્વારકાધીશ બધા મારું નામ છે પાચારણ તમે જો છો પાચારણ ચેનલ તો વાગ્યા છે સવારના 9 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો નાસ્તામાં ભાખરી અને ચા નાસ્તો કરી લે એટલે મેં તમને કાલે કીધું હતું એમ આપણે આજથી જવાનું કામે તો એટલે નાસ્તો કરી લઈને પછી નાસ્તા પછી બધી વાત કરીએ. આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા હાટું તો તમને દર્શન કરાવીએ કરજો દર્શન. આપણે જવાનું હોય કામે અને તમને કંઈક બેટરી વાળાનું એનું હોય રિક્ષાનું બધું વાયરિંગ કરે અહીંયા જવાનું હોય તો જોઈ ત્યાં કેટલો લોગ ઉતારે કેમ કે હવે ત્યાં જવું જોઈએ સભાનું બધું કરવું જોઈએ બધું ભેગું થઈ જાય એમ કરશું આપણે બ્લોગ જોઈએ કેટલું ઉતારે તો ત્યાં પહેલાં તો જઈએ અહીંયા જવાનું હોય વિડીયો ઉતારે તો ભલે ન તો પછી બપોરે મળીએ તો જઈએ પહેલાં અહીંયા એવું હોય છે ને તો ખાલી એમને વિડીયો ઉતારી લે. તો આવી ગયા હતા કામે અને આવ્યા ત્યાર તો કંઈ કામ નહોતું ને થોડીક વાત કરી લીધી હતી ને પછી આપણે બેઠા હતા આવ્યા ત્યાં આખી દુકાન છે આવ્યા ત્યારે કંઈ કામ નહોતું આ રિક્ષા આપણી જ છે અને પછી છે ને એક રિક્ષા આવીને એની આખું લાઇટ ફિટિંગ ને બધું નવું નાખવાનું હતું એટલે કે આખી લૂમ જ નવી નાખવાની હતી આગળ પાછળની લાઇટ ને બધું નવું નાખવાનું હતું એટલે એ બધું કર્યું અને તે પછી ઘણા વાહનો આવ્યા અને એની બધું કર્યું ને આપણે 1:30-2 વાગે ઘરે ગયા અને પછી છે ને દહીં લઈને પછી આપણે ઘરે ગયા હતા ને પછી જો ઘરનું બતાવું છું આપણે ઉતાર્યા છીએ કામેથી અને જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે મગ ભાત અને બટેટાનું શાકે થોડું છે એ નાખ્યું છાશ છે શ્રીખંડ અને દહીં છે દહીં લેવો તો કેરી છે તો જમી લે ને પછી મળીએ 3 વાગે જવાનું છે એટલે 2 તો થયા છે તો કલાકે કઈ આરામ કરી લેવું પછી તો પેલા જમી લઈએ જમી લીધું છે ફૂલ પેટ અને 2 ને 10 થઈ છે આપણે થોડીક વાર સુઈ જાય કેમ કે રાતે ની અંદર છે ને થોડીક મોડા સુતા હતા આપણે એટલે થોડીક વાર સુઈ જાય અને 2:10 થઈ છે આપણે 3-3 ઉઠી જાવ અડધી કલાકમાં તો થોડીક વાર સુઈ જાય તૈયાર અને 3 ને 10 મિનિટની વાર છે 3 માં 10 મિનિટની વાર રે આપણી સાયકલ ને આપણે નીકળીએ છીએ કામે તો જઈએ ને થોડુંક ઘણું તમને બતાવશું પછી તો જઈએ કામે 3 વાગે ત્યાં પહોંચી ગયા હતા અને પછી બધું કામ કરવાનું હતું જ્યાં રિક્ષા હતી એનું જ કામ હતું પછી આ બીજી રિક્ષાનો સ્લેબ બદલાને એવો હતો અને આપણે ગયા હતા ગામમાં તો જોવો તમે ગામમાં તો આપણે ગયા હતા દોસ્તારની ગાડી લઈને ખેડો કરવા આ પછી રાઈડર પાસે જતા હતા ને ગાડી સીધા તો આ રિક્ષાથી બહુ મસ્તી લીધી એમાં ગયા હતા આપણે તમે જોઈ શકો છો અને આપણે બહુ પછી ઘણું કામ હતું કર્યું અને પછી આપણે ગયા ઘરે તો જો હવે ઘરે આપણે જે કર્યું આમાં ઘણું કામ કર્યું પછી આપણે આખોમાં આવતા ગયા હતા આવી પછી ઘરે જઈને નાઈને પછી જમવા બેસી ગયા હતા તો તમે જોયો આગળ આવી ગયા છીએ ઘરે અને નાઈ લીધું છે અને હવે જમવા બેઠા છીએ 9:30 જેવું થયું છે મોડા આવ્યા હતા ને પછી નાવા ગયા હતા અને જમવા બેઠા છીએ તો જમવામાં જ કરી છે ભેળ અને ચટણી ને બધું છે તો ભેળ આજે કરી છે તો ફટાફટ જમી લઈ અને પછી મળીએ નવરા થઈ ગયા છીએ અને હોવા જાય છીએ અવાજ આવે છે આપણા ઘર પાસે એક માતાજીનો મઠ છે ને અહીંયા વાગે છે હમણાં આ બધી હાલે છે ને એટલે એ વાગે છે અને બસ થોડીક ઉપર જઈને મળીએ આપણે કહેતો હતો કે આ માતાજીને મઢે છે એટલે કંઈક હોય છે એટલે પ્રસંગ એટલે અહીંયા એ વાગે છે માતાજીનું બધું અને બસ હવે આવતા રહ્યા છીએ ઘરે ને આજે નદી બહુ સારો રહ્યો કેમ કે મજા આવી આપણે નવું શીખવા મળે જો આપણે આવી રીતના ચાલુ રાખશું તો શીખી જવું થોડું તો વાંધો નહીં આવે અને તમને કેવો વ્લોગ લાગ્યો એ કહેજો કેમ કે ઉતરાણું હોઉં છું જેમ ખુલતા જાઉં ને મેં ઉતારતા જાઉં હમણાં તો થોડાક આવી રીતના જ કરવું જોઈએ ઘર આવીને ઉપરથી બોલવાનું અને ક્લિપે ઓછી ઉતારી જાય તો અને બસ હવે હોવાની તૈયારી છે કારણ કેટલા
10:30 જેવું થયું છે ને બ્લોગ એડિટ તો થઈ ગયો છે, કેમ કે એમાં તો કંઈ હોય નહીં, ખાલી ક્લિપ ઉજોડીને અવાજ વધારી દેવાનો હોય. અને આપણે એડિટિંગ હજી શીખીએ છીએ, કેમ કે શીખવું જ છે આપણે, પણ ટાઈમનો થોડોક છે હજી. હમણાં બાળ વિકાસ ફરવા હતા મહિને આવવાનો છે, તો એ કરવાનું છે, એની મિટિંગ એ કરવાની છે, એનું જોવાનું છે બધું, બાળ વિકાસ ફરવામાં હું કરવાનું છે. અને બસ બીજું તો બસ ઉપલેટાના બાળ સભાઓ ચાલુ રાખવાની છે, કેમ કે કામ કરતાં કરતાં એ કરવું જ જોઈએ. આપણે બાળ સભા કરવા દઈએ એમાં ભરાઈ લઈશું, પણ જોઈએ હવે કંઈક કરશું. મહારાજ બધું કરી દે સરખું. અટાણે તો જો હવે ઓક્સપોર્ટ ઉપર નાખ દે ને પછી છે ને હું જે હું પછી એને છેલ્લે કરી નાખશું. એક તો આ એપ્લિકેશનમાં હમણાં એક્સપોર્ટમાં વાર લાગે, 10 MBનો વિડીયો ને એમાં ફૂલ વાર લાગે, તો આ તો કેટલા MBનો વિડીયો થઈ જાય, 5-6 મિનિટનો બ્લોગ થઈ જાય, એટલે કંઈક 500 MB જેવું 500-600 MB તો થઈ જાય. જોઈએ હવે ફટાફટ એક્સપોર્ટ થઈ જાય તો વહેલા હોઈ જાવ, નકર જાગવું જોઈએ. પાછું કાલે સવારે વહેલું 8 વાગે તો ઉઠવું જ પડે, કેમ કે 9 વાગે દુકાને જવાનું હોય. એટલે બસ મજા આવે છે, જાય તો જાવું આપણે જ્યાં સુધી વેકેશન છે ત્યાં સુધી મજા આવશે, જ્યાં સુધી કંઈ આપણે અમે મજા જ આવે છે બધી વસ્તુમાં. શીખશું અને તમને બતાવશું કે કેવું જાય, એટલે મારી યાદી રહે. એટલે તો એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે 93 સબસ્ક્રાઈબર થઈ ગયા, 4 સબસ્ક્રાઈબર વહેલા કરવા, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. અને બસ મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોમને, જય દ્વારકાધીશ, ગુડ બાય.